જય માતાજી મિત્રો, હું નીકળી ગઈ છું પાવાગઢ ફરવા માટે, દર્શન કરવા માટે. તો છેક સુધી મારો વિડીયો જોજો અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ પહેલો મારો બ્લોગ છે, કેમ કે મારો બર્થડે છે 24/8/2025. તો બધાએ લાઈક કરજો. મારી મમ્મીને સરપ્રાઈઝ આપવાની છું. અત્યારે અડધી રાતે મારા મમ્મીના ઘરે જઈને અને પગે લાગીશ, કેમ કે મારો બર્થડે છે. જો પગે લાગીશ અને આશીર્વાદ લઈશ અને પછી નીકળીશ પાવાગઢ જવા માટે. તો હું મારા ઘરે પહોંચી ગઈ છું, મમ્મીના ઘરે. તો જોઈએ ઉઠે છે કે નહીં, શું કરે છે, શું રિએક્શન આવે છે અત્યારે. હું મારા મમ્મીના ઘરે પહોંચી ગઈ છું. ઘરે પહોંચી ગઈ છું. હવે ચા પાણી કરીને નીકળીએ છીએ. અને આ જો મને ભસે છે. અબે સાલે અત્યારે હું આવી મારા બર્થડે ના દિવસે તમને પગે લાગવા માટે. તો કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. સારું લાગ્યું ને? મેં વિચાર્યું તો ઘરેથી પેલા સરપ્રાઈઝ આપીએ ને પછી હું પાવાગઢે દર્શન કરવા માટે જઈશ. હું ગભરાઈ તો રાતે આવ્યા હવે નીકળે હો. અમે ઘરેથી નીકળી ગઈ છું અત્યારે પાવાગઢ જવા માટે. હવે ડાયરેક્ટ હવે પાવાગઢ પહોંચી જઈશું. પછી દર્શન કરવા માટે જવાનું છે. પહેલા પાવાગઢ અમે પહોંચી જઈએ, પછી સવારે મળી. અમે પહોંચી ગયા છીએ અને પાવાગઢ દેખાવા લાગ્યું છે. તો અમે પહોંચી ગયા છીએ પાવાગઢ અને ખાલી તમે વ્યૂ જુઓ, કેટલું મસ્ત છે. તો હવે હું તૈયાર થઈ મસ્ત રેડી થઈને હું નીકળી ગઈ છું મહાકાળી માના દર્શન કરવા માટે. તો ખાલી વ્યૂ જુઓ. ત્યારે મને ખબર પડી કે પેલા ગાડીઓ જતી હતી, હવે ખાલી બસ જ જાય છે ચાપાનેર. તો હું બસમાં જઈશ. तो અત્યારે હું બસમાં બેઠી. कौन है ये लोग? कहां से आते हैं?
પહોંચી ગઈ છું અત્યારે ચાંપાનેર. બસમાંથી ઉતરી ગઈ છું અને અહીંયા તમે જુઓ કેટલી ધુમ્મસ લાગે છે. બિલકુલ સામે કશું દેખાતું નથી. જો પાછળ કે આગળ કશું દેખાતું નથી. લિટરલી એકદમ નીચે વાદળો હોય એવું દેખાય છે. નીચે તો એકદમ કશું જ દેખાતું નથી. તમને પાછળનો કેમેરો કરીને દેખાડો. ત્રણસો પગથિયા ચડી ગઈ છું અને થાકી ગઈ. દિલમાં ધક 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 થવા માંડ્યું. કેમ કે ફટાફટ થોડી દોડતી ઉપર ચડીને એટલા માટે. હવે શાંતિથી ચડીશ. પાછળ લીપો જઈ રહી છે. જય માતાજી. પાછળ લીપો જઈ રહી છે અને હું ચાલતા જઈ રહી છું. મેં વિચાર્યું હતું કે લિફ્ટમાં જાઉં, પણ પછી વિચાર આવ્યો કે આટલે બધે દૂર આવી છું તો આટલા માટે શું લેવાય આવું. લિફ્ટમાં જઈએ, થોડું પરિશ્રમ કરીને જઈએ તો માતાજી પ્રસન્ન થાય. અત્યારથી જ થાકી ગઈ છું, પણ હજી પણ મનમાં એનર્જી છે, દિલમાં જોશ છે. મારા ફોનમાં ચાર્જિંગ પતી ગયું હતું એટલે મેં ચાર્જિંગમાં ફોન મૂક્યો. વચ્ચે મેં પાછું ચાલુ કર્યું અને હવે ઉપર છેક પહોંચી ગઈ છું. હવે ખાલી 100 પગથિયા રહ્યા છે. ફાઇનલી પહોંચી ગઈ છું પાવાગઢ. આગળ આવી કેમ કે થોડુંક વ્યૂ લેવાનું હતું જોવા માટે. અહીંયા કોઈ નથી પબ્લિક આવતું આટલામાં. તો હું ફરવા માટે એ બાજુ આવી હતી અને ફરી સરસ મજાનું આ બાજુ વાતાવરણ આવ્યું અને બહુ બધા ફોટોશૂટ કર્યા. ઇન્સ્ટાગ્રામમાં જોજો, તમને આ વિડીયો મૂકી દઈશ. તો ચલો હવે દર્શન કરવા જઈએ.
જય માતાજી મિત્રો, હું છું વંશિકા અને આજે મારો બર્થડે છે 24/8/2025. તો આજે અમે લોકો કેક કાપીએ છીએ કેમ કે આજે મારો બર્થડે છે. તો તમે બધા મને વિશ કરો કેમ કે આજે મારો બર્થડે છે. તો આજે આપણો બર્થડે બનાવીએ. જય માતાજી મિત્રો, મારું બર્થડે બની ગયું છે. તો થેન્ક યુ બધા વિશ કરવા માટે. મેં બધા લોકોને જવાબ આપી શકતી નથી કેમ કે બહુ બધા મેસેજો આવે છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ના અંદર. તો બધાને થેન્ક યુ. હું આની અંદર જ કહી દઉં છું બધાને થેન્ક યુ. અને અમારા હાલત જોઈ શકો છો. હવે તમે કામ કરો, હવે હું જોઈને આવું.